હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર કે પાંથરોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપનું સ્વાગત છે. હું ભાવિન સોની ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તરફથી આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ વિશે તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો લાસ્ટ ટાઈમ આપણે જે પિગમેન્ટ્સ એટલે કે રંજક કણ વિશે આપણે અભ્યાસ કર્યો, તો એ જે રંજક કણો વિશે આપણે અભ્યાસ કર્યો છે, તો એ અભ્યાસના અંદર આજે તમને રિયલમાં તમને રંજક કણો કેવા દેખાય છે એટલે કે પ્લાસ્ટિડ્સ કેવા દેખાય છે આજે હું તમને બતાવું. તો આ જે પહેલું કલર દેખાય છે કે આછા લીલા કલર જેવો, એ તમે કહી શકો છો કે આ ક્લોરોફિલ એ છે. પછી આ ક્લોરોફિલ બી, પછી આ છે જેન્થ્રોફિલ, અને આ લાસ્ટમાં કેરોટીન એટલે કે કેરોટીન છે તો કેરોટ કલર એટલે કે ઓરેન્જ કલર જેવું દેખાશે. આ જેન્થ્રોફિલ છે તો આ પીળા કલર જેવો છે. તો મિત્રો, આ બાજુમાં જે તમને દેખાઈ રહી છે જે સેપરેટિંગ ફનેલ કહેવામાં આવે, તો એને એક્સ્ટ્રેક્શન એટલે કે એક્સ્ટ્રેક્ટ કરવા માટે, ભેગું કરવા માટે, અલગ કરવા માટે આપણે વપરાય છે. તો જે આ સેપરેશન તમને વંચાઈ રહ્યું છે, તો સેપરેશન એ તમને આ શું વસ્તુ છે મિત્રો? તો આ જે વસ્તુ છે એને કહેવાય કે ક્રોમેટોગ્રાફી. તો ક્રોમેટોગ્રાફીના અંદર જે પિગમેન્ટ છે, રંજક કણો છે, એને આપણે અહીંયા અલગ કરીને બતાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં તમને દેખાઈ રહ્યું છે કે જે જેન્થ્રોફિલ છે યલો કલરના દેખાઈ રહ્યા છે. એના પછી ક્લોરોફિલ એ અને બી એ રીતનું છે. તો આને આપણે કહીશું કે ગ્રીન કલરના છે. પછી આ કેરોટીન છે, તો કેરોટીન આપણને ઓરેન્જ કલરના દેખાઈ રહ્યા છે અહીંયા. તો આ રીતે આપણે સેપરેશન કરી શકીએ. તો આ જે ફનેલ છે આને આપણે શું કહીશું? સેપરેટિંગ ફનેલ. ફરીથી મિત્રો આપણે એકવાર જોઈ લઈએ. તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, જેન્થ્રોફિલ અને કેરોટીન. તો આપણને સરળતાથી મળતા હોય તો એવા આપણને આ 4 પિગમેન્ટ્સ એટલે કે રંજક કણો આપણને મળે છે. કોની મદદથી? તો સેપરેટિંગ ફનેલના મદદથી, જેના અંદર આપણે સેપરેટિંગના અંદર એટલે કે કહી શકાય કે સેપરેટિંગના અંદર આપણને જે દ્રવ્ય વાપરીએ છીએ એ દ્રવ્ય કેમિકલ, તો એને આપણે કહીશું એસિટોન હોય છે એના અંદર, પેટ્રોલિયમ ઇથર હોય છે. તો આવા સોલ્વન્ટ આપણે આના અંદર વાપરી શકીએ છીએ. તો એના પછીની મિત્રો નેક્સ્ટ સ્લાઇડ છે રંજક કણોનો ઇતિહાસ. તો રંજક કણોના ઇતિહાસના અંદર જે લાસ્ટ ટાઈમ તમે પિગમેન્ટ્સ એટલે કે રંજક કણનો અભ્યાસ કરેલો, એમાં આપણે જોયેલું. તો હરિતકણ સૌથી પહેલાં નિહાળવામાં આવેલું 17મી સદીના અંદર નેહમાન ગ્રુ એન્ડ એન્ટની વાન લ્યુવન હોક, તો એને સૌ પ્રથમ વર્ણન કરેલું. 17મી સદીના અંદર હરિતકણ નિહાળવામાં આવેલા. એના પછી રંજકકણ એવો શબ્દ, તો રંજકકણ એવો શબ્દ સ્ચિમ્પર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1885માં આપ્યો, અને તે સૌથી પહેલાં વનસ્પતિમાંથી નિહાળવામાં આવ્યા હતા. તો એના પછી નેક્સ્ટ સ્લાઇડમાં આપણે મિત્રો જોઈએ. તો જે લાસ્ટ ટાઈમ જે તમે પિગમેન્ટ્સ ભણ્યા પ્લાસ્ટિડવાળા લેક્ચરના અંદર, તો ટાઈપ્સ ઓફ પ્લાસ્ટિડ, તો અલગ અલગ પ્રકારના તમને રંજક દ્રવ્યો દેખાઈ રહ્યા છે, એમનું કાર્ય શું છે. તો લાસ્ટ ટાઈમ તમે જે લેક્ચર હતું એમાં ભણી ગયા છો. તો કયા કયા હતા મિત્રો? તો ઇટિયોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ, એમાઇલોપ્લાસ્ટ, ઇલિયોપ્લાસ્ટ અને પ્રોટીનોપ્લાસ્ટ. તો આના કાર્યો મિત્રો તમે ભણી ગયા છો. તો આપણે બહુ વધારે ટાઈમ ન લેતા આગળ જોઈએ કે ક્લોરોપ્લાસ્ટ શબ્દ કોના ઉપરથી ઉતરી આવે. ક્લોરો મીન્સ એટલે કે એનું જે સિમિલર વર્ડ છે કે ક્લોરોપ્લાસ્ટિડ. ક્લોરો મીન્સ કે ગ્રીન, પ્લાસ્ટિડ એના સિમિલર વર્ડ્સ છે એટલે કે સામાનાર્થી શબ્દ કહી શકાય. એના પછીની નેક્સ્ટ સ્લાઇડ છે કે જેના અંદર તમને બાહ્ય આવરણ અને અંત આવરણ બંને દેખાઈ રહ્યું છે. એટલે કે આપણે કહી શકીએ કે બાહ્ય દેખાવ કેવો છે અને અંત દેખાવ કેવો છે. તો હરિતકણ બાહ્ય અને અંત એવા 2 આવરણવાળી એટલે કે કહી શકાય કે બેવડા પડવાળી રચના ધરાવે છે. એટલે કે આ જે છે એ બાહ્ય આવરણ અને આ છે
અંત આવરણ. તો બાહ્ય આવરણ અને અંત આવરણ એવી કે બે પડવાળી રચના ધરાવે છે, તો આને કહીશું બેવડા પડવાળી રચના. એના પછી જે આ સિક્કા જેવી જે રચના દેખાઈ રહી છે એને આપણે કહીશું ગ્રેના. પછી અલગ અલગ જે દેખાઈ રહ્યા છે તમે એને કહીશો થાઇલેકોઇડ. પછી આ જે ગૂંચળા જેવી રચના દેખાય છે એને કહીશું ક્લોરોપ્લાસ્ટ ડીએનએ એટલે કે હરિતકણ ડીએનએ. પછી અંદર જે આ તમને લિક્વિડ દેખાઈ રહ્યું છે કે જે તરલ પદાર્થ દેખાઈ રહ્યો છે એને આપણે કહીશું નીલકણ રસ. અને જે આ ઝીણા ઝીણા જે તમને ટપકા દેખાઈ રહ્યા છે કાળા રંગના એને આપણે કહીશું રિબોઝોમ્સ. અને આ બે દિવાલ છે એટલે કે બાહ્ય આવરણ અને અંત આવરણ વચ્ચે જે દિવાલ દેખાઈ રહી છે એને આપણે કહીશું આંતરકોષીય અવકાશ. અને આ જે બે થક્કી જેવી રચના છે એટલે કે જેને આપણે કહીશું કે ગ્રેના. તો ગ્રેના વચ્ચેના જે આવરણ છે એકબીજાને જોડતો આવરણ છે એને આપણે કહીશું આંતરગ્રેનમ પટલ. તો અહીંયા જે તમને ટપકા જેવી જે રચના દેખાઈ રહી છે ઝીણા ઝીણા ટપકા જેવી રચના એને આપણે રિબોઝોમ કહીએ છીએ. અને જે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ આપણને 70S પ્રકારના જોવા મળશે. જે રીતે આપણને હરિતકણમાં 70S દેખાય છે એ જ રીતે આપણને કણાભ સૂત્રના અંદર પણ 70S પ્રકારના દેખાતા હતા. તો મિત્રો અહીંયા તમને થોડું એનિમેશનના અંદર દેખાય છે કે જે લીલા રંગની વનસ્પતિ છે એના અંદર એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતકણના અંદર ગ્લુકોઝ બને છે. એટલે કે આ જે ગ્લુકોઝ બની રહ્યો છે એટલે કે આ હરિતકણના અંદર આપણને હરિતકણમાં ગ્લુકોઝ બનશે. તો કઈ રીતે મિત્રો હરિતકણના અંદર આપણને ગ્લુકોઝ બને છે? તો હરિતકણના અંદર પાણી અને O2 આ બંને ભેગા થશે એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 નો ઉપયોગ કરશે અને પ્રકાશ સંશ્લેષણ કરી CO2 નો ઉપયોગ કરશે, પાણીનો ઉપયોગ કરશે અને રાસાયણિક ઉર્જાનું શક્તિના અંદર રૂપાંતરણ થાય છે. તો રાસાયણિક ઉર્જાનું શક્તિના અંદર રૂપાંતરણ થઈ આપણને એનર્જી બનશે. તો એનર્જી મિત્રો આપણને કયા સ્વરૂપમાં મળશે? ATP. તો હવે વધુ સમય ન બગાડતા આપણે એક નાનું એનિમેશન એટલે કે નાનું એક ચિત્ર છે. ચિત્રના અંદર તમે દેખી શકો છો કે અહીંયા ખોરાક બની રહ્યો છે એટલે કે હરિતકણના અંદર આ જે ગ્રેના છે તો ગ્રેનામાં ખોરાક બની રહ્યો છે. તો આપણે એક આવું નાનું હાસ્ય ચિત્ર છે એમાં આપણને દેખાઈ રહ્યું છે કે આ સૂર્ય છે. આ સૂર્યના અંદરથી સૂર્યપ્રકાશ નીકળે છે. જે સૂર્યપ્રકાશ છે વનસ્પતિના પર્ણ ઉપર આવશે. એના અંદર નાના નાના હરિતકણો છે અને હરિતકણોના અંદર આ રીતે જે ખોરાક બને છે અને ખોરાક ભેગો થાય છે અને વનસ્પતિ એનો પોષણ અને વિકાસ માટે ઉપયોગ કરે છે. અને એ જે ખોરાક બને છે અંતે કયા સ્વરૂપે ભેગો થશે? તો સ્ટાર્ચ સ્વરૂપે ભેગો થાય છે. અને જે સ્ટાર્ચ છે એનું સરળ સ્વરૂપના અંદર ગ્લુકોઝ સ્વરૂપે રૂપાંતરણ થાય છે. થેન્ક યુ. તો મિત્રો આના પછીનો નેક્સ્ટ ભાગ છે કે જે તમે વિડીયો દ્વારા જોઈ શકો છો. તો પાછળના ભાગમાં તમે વિડીયો દ્વારા વિઝ્યુલાઇઝ થશે કે હરિતકણ શું છે, એના પછી એના ઉપયોગો શું છે. તો હરિતકણના અંદર ફોટોસિન્થેસિસ સિસ્ટમ 1 એન્ડ સિસ્ટમ 2નો તમે અભ્યાસ કરશો વિડીયો દ્વારા. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. Chloroplast. Objective: to learn about the structure of chloroplast. Chloroplasts are specialized organelles found in most plant cells. They contain a pigment known as chlorophyll. Chlorophyll is responsible for the plant's green color and ability to absorb energy from sunlight. This energy is used to convert water and atmospheric carbon dioxide into sugars that can be metabolized through the biochemical process of photosynthesis.
Chloroplasts are distributed within the cytoplasm of plant cells. In some cells, they are concentrated around the nucleus or just beneath the cell wall. In higher plants, the chloroplasts are biconvex in shape, similar to that of a football. However, in some plants, chloroplasts will occasionally take on other shapes such as filamentous, spheroid, ovoid, or discoid. Chloroplasts measure 2 to 3 microns width and 5 to 10 microns in length. The number of chloroplasts varies from cell to cell and from species to species, but it usually remains constant for a particular plant. Green algae typically have a single, large chloroplast, while the cells of higher plants have anywhere between 2 and 40 chloroplasts. The chloroplast is enclosed in a double membrane, the inner and outer phospholipid. Between these two layers is the intermembrane space. Inside this inner membrane is a matrix of enzymes and water known as stroma. Inside the stroma, there are membranes folded into discs called thylakoids, which are arranged in stacks called grana. Two adjacent grana are joined to one another by lamellae called intergranal lamellae or stroma lamellae. On the surface of the thylakoids, molecules of green pigment called chlorophyll are present. Thylakoids are the sites not only of photosynthesis, but also the synthesis of ATP, otherwise known as adenosine triphosphate. The thylakoids also contain accessory pigments, enzymes, and electron transport systems. Within the stroma, circular DNA, tiny lumps of starch granules, lipid globules, and ribosomes are present. The chloroplast is involved in both stages of photosynthesis. The light reaction takes place in the thylakoid discs. During this reaction, water is oxidized and oxygen is released. The dark reaction occurs outside of the thylakoids in the stroma. In this reaction, sugar molecules and other organic molecules necessary for cell function and metabolism are produced. Summary: chloroplasts are cell organelles present only in plants. They contain the green pigment known as chlorophyll. They are the sites of photosynthesis. Let us see about cyclic and non-cyclic photophosphorylation. The photophosphorylation is divided into non-cyclic photophosphorylation and cyclic photophosphorylation. When the molecules in the PS1 are excited, the electrons are released. So, an electron deficiency or a hole is made in the PS1. This electron is now transferred to ferredoxin to reduce NADP+. When the molecules in the PS2 get excited, electrons are released. They are transferred to fill the hole in PS1 through plastoquinone, cytochrome B6, cytochrome F and plastocyanin. When the electron is transported between plastoquinone and cytochrome F, ADP is phosphorylated to ATP.
The hole in the PS1 has been filled by the electron from PS2. Then the electrons are transferred from PS1 to NADP plus for reduction. Therefore, this electron transport is called non-cyclic electron transport and the accompanying phosphorylation as non-cyclic photophosphorylation. The non-cyclic electron transport takes place into form of Z. Hence it is also called Z scheme. When the molecule in the PS1 is excited, the electrons are released. The electrons are captured by ferredoxin through ferredoxin reducing substrate, that is FRS. Due to the non-availability of NADP+, electrons from ferredoxin fall back to the molecules of PS1 through the electron carriers, that is cytochrome B6, cytochrome F, and plastocyanin. These electron carriers facilitate the downhill transport of electrons from FRS to PS1. During this transport of electrons, two phosphorylations take place, one between the ferredoxin and cytochrome B6 and the other between cytochrome B6 and cytochrome F. Thus, two ATP molecules are produced in this cycle. Let us know the differences between cyclic and non-cyclic photophosphorylation. Cyclic photophosphorylation is associated with PS1. In non-cyclic photophosphorylation, it is associated with both PS1 and PS2. Cyclic photophosphorylation, the electron expelled from the chlorophyll molecule is cycled back. In non-cyclic photophosphorylation, the electrons are not cycled back but compensated by the electrons from the photolysis of water. Cyclic photophosphorylation, the photolysis of water and evolution of oxygen do not take place. Photolysis of water and evolution of oxygen takes place in non-cyclic photophosphorylation. Cyclic photophosphorylation takes place at two places. In non-cyclic photophosphorylation takes place only at one place. Cyclic photophosphorylation, NADP+ is not reduced. NADP+ is reduced to NADPH2 in non-cyclic photophosphorylation.